નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટને બીજી વખતનો ધમકીભર્યો મેલ મળતા કોર્ટ સંકુલમાં ભયનો માહોલ સર્જાયો। ત્યારે વડોદરા દિવાળીપુરા કોર્ટને આજે તમામ કાર્યવાહી બંધ રાખવાનો આદેશ આપ્યો છે। ત્યારે દિવાળીપુરા કોર્ટ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો અને સમગ્ર વકીલ એક સાથે મળીને તમામ લોકોને બહાર નીકાળી જવાનો આદેશ આપ્યો હતો। ત્યારે આ સંદર્ભમાં બાર કાઉન્સિલના ઉમેદવાર રણજીતસિંહ રાઠોડે મીડિયા સમક્ષ માહિતી આપી હતી કે જેમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે, જેમાં આવતીકાલે બાર કાઉન્સિલનું ઇલેક્શન યોજવાનું હોય ત્યારે સુરક્ષા વધારવા માટે પણ આગ્રહ રાખવામાં આવ્યો છે। આજ રોજ ફરી કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જે અનુસંધાને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રારે અમને જાણ કરી। એના અનુસંધાને હું તથા મારી સમગ્ર વડોદરા વકીલ મંડળની ટીમ અહીંયા ઉપસ્થિત છે અને વકીલો તેમજ પક્ષકારોને અમે રોકી રહ્યા છે અંદર જતા, અને જે અંદર કોર્ટ છે એ પણ સંપૂર્ણપણે ખાલી કરાવવાના અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે। આ બીજી વાર ધમકી આપવામાં આવી છે। એના માટે પોલીસ પણ કોઈ ચોક્કસ વ્યક્તિ પાસે પહોંચી નથી શકતી। તપાસ શરૂ છે, આમાં અલગ અલગ એજન્સીઓ અત્યારે કામ કરી રહી છે। જો હમણાં એક ટૂંક સમયમાં જે અમદાવાદમાં એક આરોપીને પકડી લાવે એમ આ પણ આરોપી જે હશે એને પકડી લાવશે અને તાત્કાલિક એની સામે પણ કાર્યવાહી કરશે।